ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોના જે યુનિટ 7 છે એડોલેસન્ટ સ્પીક. એડોલેસન્ટ સ્પીક મતલબ તરુણો બોલે છે. આ ચેપ્ટર આજે હું બહુ સરસ એક ચેપ્ટર છે તમારા જેમ બધા યુવા ને તરુણો માટે. તો આજે અમે આ ચેપ્ટર એક્સપ્લેન કરી રહ્યા છીએ. તો ચલો પહેલે આનું એક પ્રી ટાસ્ક છે એ આપણે પહેલે જોઈ લઈશું. There is a poster on the door. Mickey's room. There are some instructions in it. Read them. આ જે એક ડોર છે, મિકીને જે રૂમ છે, મિકી એના રૂમના જે દરવાજો છે એના ઉપર એક પોસ્ટર છે. એ પોસ્ટરમાં કંઈ ઇન્સ્ટ્રક્શન લખ્યું છે. તે ઇન્સ્ટ્રક્શન જે છે એ શું છે આજે આપણે જોઈ લઈશું. પહેલો છે નો સ્માઇલ નો એન્ટ્રી. તમે હસો નહીં તો મારા રૂમમાં એન્ટ્રી ન થાય, પ્રવેશ ન થાય. બીજામાં ડોન્ટ ટુ પેન માય ડોયર. મારી જે ડોયર છે એ કોઈ ઓપન નહીં કરી શકીએ. નો કોમેન્ટ્સ ઓન માય મ્યુઝિક પ્લીઝ. મારી સંગીતમાં કોઈ કોમેન્ટ દયા કરીને ન કરે. તો આ એક ઇન્સ્ટ્રક્શન હતું. મિકી એનો એક રૂમ છે એના દરવાજો પર લખ્યું હતું. નાઉ એડ 3 more such instruction of your own. 4th, 5, 6 આ તમે લોકોને પોતાનું લખવાનું છે. તો બી હું પણ તમે લોકોને એક્સપ્લેન કરી દઉં. 4થનું તમે લખજો નો ક્વેશ્ચન અબાઉટ સ્કૂલ એન્ડ હોમવર્ક. 4થનું લખજો નો ક્વેશ્ચન અબાઉટ સ્કૂલ એન્ડ હોમવર્ક. 5થનું લીવ યોર પ્રોબ્લેમ્સ આઉટસાઇડ ધ ડોર. લીવ યોર પ્રોબ્લેમ્સ આઉટસાઇડ ધ ડોર. 6 એન્જોય while you are with me. એન્જોય while you are with me. આ તો ઇન્સ્ટ્રક્શન જે હું તમે લોકોને એક્સપ્લેન કર્યું છે એ તમે હોમવર્કમાં લખવાનું રહેશે. પ્રિપેર અ પોસ્ટર ઓન રૂલ્સ ઓફ માય રૂમ. પેસ્ટ ઇટ ઓન ધ ડોર ઓફ યોર રૂમ. એક તમારા રૂલ્સ જે છે એ તમે બનાવો પોતાની મેરે ને તમારા જે રૂમ છે એના દરવાજા ઉપર તમે રાખી દો. આ બે બીનું આપણે જોઈ લઈશું. કમ્પ્લીટ ધીસ ડાયલોગ ધ બેસ્ટ વે યુ કેન પ્રેક્ટિસ ઇટ યોર પાર્ટનર. આ એક ડાયલોગ છે, એક જરીયો છે જે તમે પ્રેક્ટિસ કરી શકો છો તમારા છોકરાઓની હારે. હવે જો એ ધીસ ઇઝ ધ રૂમ આઈ હેવ ટુ લેટ. એ યાની કોઈ બી પણ પર્સન છે. એને બી એક અલગ વ્યક્તિ છે, બી એક અલગ વ્યક્તિ છે. એમાં આપણે ખાલી આલ્ફાબેટ જ ચૂઝ કર્યું છે, એ લોકોના નામ નથી લખ્યું. એટલે એ કન્વર્સેશન છે, વાર્તાલાપ છે જે બેની વચ્ચે થાય છે. હવે આપણે જોઈ લઈશું. ધીસ ઇઝ ધ રૂમ આઈ હેવ ટુ લેટ. બી ઇટ્સ લુક વેરી નાઇસ. કે આ મારો રૂમ છે, હું લેટ થઈ ગયો છું. ઓ આ બહુ સરસ છે, બી કહે છે. ધ રેન્ટ ઇઝ ₹600 પર મંથ. એ કહે છે કે મારો જે રૂમ છે આ રૂમનું ભાડું ₹600 છે પ્રત્યેક મહિનામાં. હવે બી એનું શું આન્સર આપે છે એ જોશો. એ તમને લખવાનું રહેશે હોમવર્કમાં. તો બીની જગ્યામાં તમને શું લખવાનું છે એ જોઈ લો. બીની જગ્યામાં લખવાનું છે ડઝ ઇટ ઇન્ક્લુડ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ. ડઝ ઇટ ઇન્ક્લુડ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ એટલે કે જે ઇલેક્ટ્રિક ચાર્જ જે છે, ઇલેક્ટ્રિકની જે બિલ આવે છે એ તમારા જે રૂમનું ભાડું છે એના સાથે એડ છે. એ પૂછ્યું બીએ. એ હવે શું જવાબ આપે છે એ જોઈ લેવાનું. નો ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ રેન્ટ. ના ઇલેક્ટ્રિસિટીનું જે બિલ છે, જે ચાર્જ છે એ મારા ભાડા હારે એડ નથી થતું. ઓકે. હવે બી શું એને પૂછે છે ડુ યુ પ્રોવાઈડ બ્રેકફાસ્ટ એન્ડ મિલ્સ. આ તમને લખવાનું રહેશે ખાલી જગ્યામાં. ડુ યુ પ્રોવાઈડ બ્રેકફાસ્ટ એન્ડ મિલ્સ. શું આ લોક તમને સવારનો નાસ્તો
ને બપોરનું જમવાનું આવશે. બ્રેકફાસ્ટ યાની સવારનો નાસ્તો કહેવાય. મીલ્સ યાની બપોરનું જમવાનું આપે છે. એ હવે જવાબ આપે છે ઓનલી બ્રેકફાસ્ટ, યુ વિલ હેવ ટુ ગો આઉટ ફોર ધ મીલ્સ. ના, ખાલી નાસ્તો જ આપે છે સવારનું, બાકી જમવાનું હોય તો તમને બહાર જઈને જમી આવવું પડે. એનું ક્વેશ્ચનનો જવાબ આપે છે. હવે બીના જે ખાલી જગ્યા છે અહીંયા તમને લખવાનું છે. ડુ યુ હેવ એ સર્વન્ટ ટુ વોશ ક્લોથેસ? તમે તમારા કપડાં ધોવા માટે કોઈને રાખ્યો છે? એ જવાબ આપે છે નો, આઈ એમ એફ્રેડ યુ વિલ હેવ ટુ વોશ ક્લોથેસ યોરસેલ્ફ. ના, મને બીક લાગે છે એટલે ક્લોથેસ જે છે એ હું મારા પોતાની મેળે જ ધોઈ લઉં છું. બી, દેટ્સ ફાઇન, આઈ લાઇક ધ રૂમ. બી હવે આન્સર આપે છે દેટ્સ ફાઇન, એ બહુ સરસ, મને તમારો રૂમ બહુ ગમ્યું. હવે એ શું જવાબ દે છે? જો અહીંયા લખ્યું જ છે ગુડ, આઈ હોપ યુ વિલ બી કમ્ફર્ટેબલ હેર. એટલે હવે જો બીને કહે છે કે સારું, હવે મને એવું લાગે છે કે તમે અહીંયા સારી રીતે રહી શકો. બી, યસ આઈ થિંક સો વેન આઈ શિફ્ટ હિયર. હા, હું એ જ વિચાર કરું છું કે હું ક્યારે અહીંયા રહ્યા આવી જશું. એ, વેન એવર યુ વોન્ટ ટુ. હજી તમને કંઈ બધું જોઈએ છે? તો આ એ આર બીનું એક કન્વર્સેશન હતું જેમાં થોડુંક ટોપિક લખ્યું હતું, થોડુંક બ્લેન્ક્સ હતું જે આપણે ભર્યું. એમાં એ લોકોએ એક રૂમ જોવા જાય છે, જે રૂમમાં બીને રહેવાનું છે એ બધું એમાં ક્વેશ્ચન કરે છે, જે એ પહેલેથી જ અહીંયા રહે છે. એટલે બધી વસ્તુમાં એ બધી પૂછીને અહીંયા રહેવાનું પ્રસ્તુતિ લે છે. હવે આપણે જો રીડ કરીએ છીએ એક બીજી કન્વર્સેશન. આ જે કન્વર્સેશન છે એમાં એન્કર યાની પ્રવક્તા શું કહે છે એ જો. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ video conference arranged by the Youth Club Ahmedabad. As you know, the subject of the conference it was the way the teenagers of Gujarat would discuss their problems with well-known councillors of the state. જે એન્કર છે એને પ્રવક્તા કહેવાય. એ શું કહે છે? નમસ્કાર મિત્રો, અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડીયો કોન્ફરન્સમાં આપ સૌને આવકારું છે. તમે જાણો છો, તમે કોન્ફરન્સનો વિષય છે વોટ્સ ધ વે આઉટ, શું ઉપાય છે. આપણા રાજ્યના નામાંકિત શું ઉપાય છે? આપણા રાજ્યના નામાંકિત સલાહકારો જે છે એ અહીંયા આવે છે, જેમને કે એનું નામ છે ઓફ ધ સ્ટેટ ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર શુરભી બક્ષી. દે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઇટ વે. આપણા રાજ્યના નામાંકિત સલાહકારો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને સી સૌરભ બક્ષી સાથે ગુજરાતના તરુણ તેમની સમસ્યાના વિશે ચર્ચા કરશે. તેનો તરુણો સાથી જે છે દિશા દર્શાવવાનો પ્રયત્ન કરશે. 15 વર્ષના એક તરુણના પ્રશ્નથી આપણે કોન્ફરન્સની શરૂઆત કરીએ છીએ. ધ બોય, જે તરુણ હતું, ધ બોય એનું નામ આપણે અહીંયા દીધું નથી, ખાલી ધ બોય જ લખ્યું છે. એ શું કહે છે, એનું શું ક્વેશ્ચન છે? ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. એ છોકરો કહે છે નમસ્કાર સર, તલોદથી હું જિગ્નેશ બોલું છું. મિસ્ટર શાહ, શ્રી શાહ, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. નમસ્કાર જિગ્નેશ, તારી શી સમસ્યા છે, અમને કે. એ જિગ્નેશને પ્રોબ્લેમ પૂછે છે ડૉક્ટર શાહ. જિગ્નેશ હવે કહે છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇન માય પ્રોબ્લેમ, ઇટ હેઝ લેડ મી ટુ indecisiveness. I cannot take quick decision. જિગ્નેશ કહે છે કે મારું પ્રોબ્લેમ એ છે
કે હું આત્મવિશ્વાસની ઉપાય એ મારી સમસ્યા છે તેની હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું. હું ત્વરિત નિર્ણય કરી શકતો નથી. એન્ડ આઈ ફીલ વેસ્ટ માય ટાઈમ, અને હું મારો સમય બરબાદ કરું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ, કાન્ટ ફોલો ઇટ. હું સમયપત્રક તૈયાર કરું છું પણ તેનો અમલ કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? હું આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકું? આ જિજ્ઞેશ મિસ્ટર શાહને જે કોન્ફિડન્સ છે એનામાં પૂછે છે. મિસ્ટર બક્ષી, હવે મિસ્ટર બક્ષી એને જવાબ આપે છે. ક્વેશ્ચન પૂછે છે પહેલાં, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિજ્ઞેશ? જિજ્ઞેશને મિસ્ટર બક્ષી પૂછે છે તું ક્યાં ધોરણમાં ભણે છે જિજ્ઞેશ? જિજ્ઞેશ જવાબ આપે છે આઈ એમ ઇન ક્લાસ 10. હું 10મા ધોરણમાં છું. મિસ્ટર બક્ષી, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ? મિસ્ટર બક્ષી એને પૂછે છે મને કહે તું કેટલા દિવસનું આયોજન કરે છે? જિજ્ઞેશ, આઈ ગો ફ્રોમ મંથલી પ્લાનિંગ. જિજ્ઞેશ કહે છે હું 1 મહિનાનું આયોજન કરું છું. હવે મિસ્ટર બક્ષી એને કહે છે ટેલ જિજ્ઞેશ ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ. મિસ્ટર બક્ષી એને કહે છે જિજ્ઞેશ કહે છે બહુ લાંબા સમયનું આયોજન ન કર. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન બાંધો. શુડ આઈ પ્લાન ફોર, એને કહે છે કે જો બહુ લાંબુ સમય સુધી જે છે તું આ પ્લાન ન કર. બી પ્રેક્ટિકલ, એટલે વ્યવહારુ બનો. હવે જિજ્ઞેશ કહે છે સો શુડ આઈ પ્લાન ફોર એ વીક સર? જિજ્ઞેશ એને પૂછે છે કે તો શું સર મારે 1 અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? હવે શ્રી બક્ષી એને શું જવાબ આપે છે જો. મિસ્ટર બક્ષી, નોટ 7 ફોર એ વીક પ્લાન, ઓનલી ફોર એ 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એને કહે છે અઠવાડિયાનો પણ નથી, માત્ર 1 જ દિવસનું આયોજન કરી તેનો અમલ કરવાનો પ્રયત્ન કરીજો. ગેટ હેબિચ્યુએટ ટુ ડુ લાઇક ધીસ. આ રીતે કરવાનું ટેવ કેળવો. જિજ્ઞેશ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? આથી મારામાં આત્મવિશ્વાસ વધશે? જિજ્ઞેશ મિસ્ટર બક્ષીને પૂછે છે. મિસ્ટર બક્ષી જવાબ આપે છે સર્ટનલી ઓન અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. બક્ષી કહે છે જરૂર, હજુ થોડી વાર પહેલાં જ તે કહું કે તું સમયપત્રક પ્રમાણે ચાલી શકતો નથી. ધ ફેક્ટ ડિસ્કરેજ યુ. આ હકીકતથી તું નિરુત્સાહી થઈ જાય છે. ફોલોઝ યોર ટાઈમ ટેબલ ફોર સમ ડે. થોડા દિવસો તારા સમયપત્રક પ્રમાણે કામ કર. આઈ વિલ બૂસ્ટ યુઅર કોન્ફિડન્સ. તેથી તારો આત્મવિશ્વાસ વધશે. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. તેથી તારો આત્મવિશ્વાસ વધશે. હવે જિજ્ઞેશ કહે છે થેન્ક યુ સર, એટલે આભાર સર. હવે એન્કર જે છે એટલે પ્રવક્તા એ શું કહે છે એ જો. જિજ્ઞેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન, લેટ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. પ્રવક્તા જિજ્ઞેશને કહે છે જિજ્ઞેશ એક આત્મવિશ્વાસનો યુવક બનશો. હવે ફોન પર એક યુવતી છે તેની વાત સાંભળીએ. હવે જે છે દિલશાદ, જે છોકરીનો ફોન હતું કોન્ફરન્સમાં એનું. દિલશાદ શું કહે છે ફોનમાં, નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? દિલશાદ કહે છે નમસ્તે સર, હું રાપરથી દિલશાદ. મારો ચહેરો ખીલથી ભરેલો છે. હું ખીલથી કેવી રીતે છુટકારો
મેળવી શકું. મિસ્ટર શાહ, વોટ હેવ યુ ડન સો ફાર? અત્યાર સુધી તમે શું કર્યું છે? દિલશાદ, આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. દિલશાદ કહે છે, મેં જાતના ક્રીમ્સ જે સૌંદર્ય પ્રસાધનો હોય એ લગાડી જો છે, પણ કોઈ ઉપયોગી સાબિત નથી થયા. મિસ્ટર શાહ કહે છે, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. They are sure to go. એ દિલશાદને કહે છે, દિલશાદ, બહુ ચિંતા ન કર. આ ઉંમરે ખીલ એક સામાન્ય સમસ્યા છે. તે જરૂર નાબૂદ થઈ જશે. દિલશાદ કહે છે, બટ હાઉ? આઈ એમ ટ્રાઇડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. દિલશાદ કહે છે, પણ કેવી રીતે? ક્રીમ્સ લગાવીને હું કંટાળી ગઈ છું. મિસ્ટર શાહ કહે છે, ડોન્ટ ગેટ કેરીડ અવે બી ધ એડ્સ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયલિસ્ટ. ડૉક્ટર શાહ કહે છે, જાહેરાતોથી મેળવાઈ જવું નહીં. કોઈ સારા સ્કિન સ્પેશિયલિસ્ટ, એની જે ચામડીના રોગનો ડૉક્ટર હોય, એની સલાહ લેવી વધારે સારું. દિલશાદ કહે છે, થેન્ક યુ સર. આભાર સર. હવે પ્રવક્તા કહે છે, જે એન્કર છે એ, ડૉક્ટર શાહ, હિયર ઇઝ અ અંતિમ વિથ અ ક્વેશ્ચન. પ્રવક્તા કહે છે, ડૉક્ટર શાહ અંતિમ કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. અંતિમ પૂછે છે, ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. નમસ્કાર સર, હું કવિતાથી અંતિમ બોલું છું. શ્રી બક્ષી એન્ડ ડૉક્ટર શાહ બે હારે જ કહે છે, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? મિસ્ટર શાહ અને મિસ્ટર બક્ષી એક હારે જવાબ દે છે, નમસ્કાર, તમારો શું પ્રશ્ન છે? અંતિમ કહે છે, સર, કેન એ બ્લડ ડોનર એક્વાયર HIV? અંતિમ પૂછે છે, સર, રક્તદાતાને HIV થઈ શકે? શ્રી બક્ષી કહે છે, જે મિસ્ટર બક્ષી છે એનું જવાબ આપે છે, દેટ ગુડ ક્વેશ્ચન. બાય ધ વે, અ સ્ટુડન્ટ્સ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. મિસ્ટર બક્ષી કહે છે, જે સરસ પ્રશ્ન છે, પણ તમારા જેવો વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં. અંતિમ, સર, આઈ નો દેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. અંતિમ કહે છે, એ તો હું જાણું છું સર, તેમ છતાં એ વિશે જાણવું છે. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. The blood donor cannot get infected because the instruments are sterilized. મિસ્ટર બક્ષી જવાબ આપે છે, HIVના દર્દીને રક્તદાન કરવાનું સલામત છે. રક્તદાતાને ચેપ લાગે નહીં, કારણ કે સાધનોનો જંતુરહિત કરવામાં આવ્યા છે. અંતિમ, થેન્ક યુ સર. આભાર સર. હવે એન્કર કહે છે, જે પ્રવક્તા છે એ કહે છે, યુ શુડ નો એડ્સ ફોર એડ્સ બિફોર વી કન્સુલેટ ધ કોન્ફરન્સ. લેટ લિસન ટુ હેરિસ પ્રોબ્લેમ. પ્રવક્તા કહે છે, જે એડ્સ ન થાય તે માટે એડ્સ વિશે જાણવું જોઈએ. એ એક અંગ્રેજી શબ્દો નોથી કેવી રમત કરવામાં જુઓ. આપણે કોન્ફરન્સ પૂરી કરીએ તે પહેલાં હરીશની સમસ્યા સાંભળી લઈએ. હરીશ, ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બાડિયા. આઈ હેવ a habit of chewing gutka. Because of this habit, my teeth are spoiled. I want to get rid of the habit. Please help me. હરીશ કહે છે, નમસ્કાર સર, દેવગઢ વાડિયાથી હું હરીશ. મને ગુટખા ચવાની ટેવ છે. આ ટેવને પરિણામે મારા દાંત બગડી ગયો છે. હું આ આદતથી છૂટવા માંગુ છું. મને મદદ કરો. ડૉક્ટર શાહ, ઇન which class do you study? ડૉક્ટર શાહ પૂછે છે, તમે
કેવું, તું કયા ધોરણમાં ભણે છે? હરીશ, સર આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ. હું 9મા ધોરણમાં વિદ્યાર્થી છું સર. ડૉક્ટર શાહ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? આ આદત ક્યારથી પડી છે? હરીશ કહે છે 5-6 ટાઈમ્સ અ ડે. હરીશ કહે છે અબાઉટ 2 years, જે છે 2 વર્ષ થઈ ગયું છે લગભગ. ડૉક્ટર શાહ, હાઉ ઓફન ડુ યુ ચ્યુ એ ગુટકા? હરીશ, 5 or 6 days. તું કેટલી વાર ગુટખા આપે છે? હરીશ કહે છે દિવસમાં 5-6 વાર. મિસ્ટર બક્ષી, ધેટ્સ ટેરિબલ. નાઉ ટેલ મી વોટ આર યુ હોબીઝ? મિસ્ટર બક્ષી કહે છે આ તો બહુ ખરાબ કહેવાય. હવે મને કે તને શા માટે શોખ છે? મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ગુડ. નાઉ વેનેવર યુ ફીલ લાઇક ચ્યુઇંગ ગુટકા and an interesting news item article or newspaper or play on the tabla, be with your friends, talk to them, play some games, your choice. Keep your mind engaged in different activities. I am sure you will be able to rid of this habit. હવે મિસ્ટર બક્ષી જવાબ આપે છે આ તો સરસ. હવે તને જ્યારે ગુટખા ચાવવાનું મન થાય ત્યારે છાપામાંથી કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચ અથવા તબલા બગાડ. મિત્રો વચ્ચે રહે, તેમની સાથે વાતો કર અથવા તારી પસંદગીની કેટલીક રમતો રમ. જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારું મન જે છે રોકી રાખ. તું આ આદતમાંથી છૂટી જઈશ તેની મને ખાતરી છે. હરીશ, થેન્ક યુ, આભાર. હરીશ કહે છે હવે એન્કર જે છે એ કહે છે સો ફ્રેન્ડ, નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ, આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઇડિંગ the teenagers. I am also obliged to the boys and girls who trusted us and shared the problems. Again, goodbye and good night. Take care. પ્રવક્તા જે એન્કર છે કહે છે તો દોસ્તો હવે આપણે છૂટા પડવાનો સમય આવી ગયો છે. તરુણને માર્ગદર્શન કરવા માટે હું યુથ ક્લબથી શ્રી બક્ષી અને ડૉક્ટર શાહને આભાર માનું છું. આપણાના વિશ્વાસ મૂકી આપણી સાથે પોતાનું સમસ્યાની ચર્ચા કરનાર યુવકોને પણ હું આભારી છું. ફરીથી આવજો, સૂત્રથી સંભળજો. હવે જે છે બહુ સરસ એક કન્વર્સેશન હતું. જે કન્વર્સેશન આજે આપણે જે એક્સપ્લેન કર્યું એમાં બે ડૉક્ટર હારે ફોનમાં કન્સલ્ટ થાય છે. પોતપોતાનું જે ટીનેજર્સનું જે યુવાનોનું પ્રોબ્લેમ છે એના વારે વાત કરે છે ને એના જવાબ મળી જાય છે ને એનાથી એ લોકોના જે છે કોન્ફિડન્સ આવે છે કંઈ કરવાનું. તો આ જે છે અમદાવાદ યુથ ક્લબમાંથી એક કોન્ફરન્સ, ટેલિફોનિક કોન્ફરન્સ ક્વેશ્ચન આન્સરનું ટીનેજનું પ્રોબ્લેમ્સનું હતું. તો આજે હું એક્સપ્લેન કર્યું એના પહેલાં આપણે હોમવર્ક પણ તમે લોકોને આપી દીધું છે. હોમવર્કમાં એ ને બી તમે લોકોને કરવાનું છે, જેમાં હું ક્વેશ્ચન આન્સર ઓલરેડી તમે લોકોને એક્સપ્લેન કરી દીધું છે. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું વોકેબ્યુલરી અને ગ્લોઝરી વર્ડ્સ જે છે એ લઈ લઈશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ.